કોને સૌથી વધારે પ્રેમની જરૂર છે? એક નાની એવી વાર્તા જો તમને ટાઈમ મળે તો એકવાર જરૂર સાંભળજો. આ લઘુ કથા મારા પડોશમાં એક વૃદ્ધ માણસ રહેતા હતા. પરિવાર સાથે રહેવા છતાં તેઓ એકલવાયુ જીવન જીવતા હતા. સમય મળતા હું અવારનવાર એમની પાસે જતો અને એમની સાથે વાતચીત કરતો. એક દિવસ વાતચીત દરમિયાન વૃદ્ધ માણસો જીવન અંગે શું વિચારે છે એ જાણવા મેં એમને પૂછ્યું. દાદાજી, તમે જીવનનો મોટો હિસ્સો જીવી લીધો છે અને હવે તમે વૃદ્ધ થઈ ગયા છો, તો તમે જીવન વિશે શું અનુભવો છો? તો મિત્ર, વિડીયો જાનથી સાંભળજો. ત્યારે દાદાજીએ ખૂબ જ સરસ જવાબ આપ્યો. દાદાજી પોતાની કરચલી વાળી આંખો જરા ઝીણી કરી અને ઘડીભર તો મને જોતા રહ્યા અને પછી કહ્યું, પણ બેટા, હું વૃદ્ધ જ થયો જ ક્યાં છું? મેં તો માત્ર મારા શરીરને બાળક મજી, યુવાન, આજેડ અને વૃદ્ધ થતા જોયું છે. હું અંદરથી તો હજુ એ જ બાળક છું. હું સ્તબ્ધ થઈ ગયો, કેમ કે એમની વાત સાચી હતી. શરીર વૃદ્ધ થાય છે પણ આત્માની ઉંમર ક્યાં વધે છે? આત્મા તો હંમેશા એવો ને એવો જ રહે છે. વૃદ્ધ માણસોમાં પણ એક બાળક છુપાયેલું હોય છે અને દરેક બાળક પ્રેમ ઈચ્છે છે. તો મિત્રો, હવે પછી તમને જ્યારે પણ કોઈ વૃદ્ધને મળો ત્યારે તેમને એની અંદર છુપાયેલા બાળકને ઓળખી એને પ્રેમ આપવાનું ન ભૂલશો. મિત્રો, કેવી લાગી તમને આ નાની એવી સ્ટોરી તે કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને હા, કમેન્ટ બોક્સમાં સીતારામ લખવાનું ભૂલતા નહીં. સીતારામ.